નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે છે। મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી કરવામાં આવી છે। મિત્રો, ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરતી છે। મિત્રો, કરાર આધારિત ભરતી કરવામાં આવેલ છે। મિત્રો, સંપૂર્ણ માહિતીની વિશે વાત કરીએ તો મિત્રો આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લે ઇન્ટરવ્યૂ દ્વારા ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા મેનેજમેન્ટ શાખા માટે નીચેની વિગતથી જીપીએમસી એક્ટ 1949 કલમ 53 હેઠળ તદ્દન હંગામી ધોરણે 6 માસના કરાર આધારિત ભરતી કરવાનું આયોજન કરેલું છે। મિત્રો, સરનામા વિશે વાત કરવામાં આવે તો મિત્રો તારીખ 6/3/2024ના બુધવારે રોજ બપોરે 3 થી 4 કલાક સુધી ડૉક્ટર આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટિંગ હોલ, ટેબરે રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે। મિત્રો, આયોજન અહીં રાજકોટ ખાતે રાખેલું છે। મિત્રો, અને 6/3/2024 આ ભરતીનું આયોજન છે। સવારે બપોરે 3 થી 4 કલાકે ભરતીનું આયોજન છે। મિત્રો, જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પર્યાવરણ અધિકારી, નાયબ પર્યાવરણ અધિકારી કરાર આધારિત છે। મિત્રો, બંને માટે 3 જગ્યાઓ છે। મિત્રો, અને તેમના માટે લાયકાત વિશે વાત કરવામાં આવે તો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કેડરમાંથી, સરકારશ્રીમાંથી નિવૃત્ત અધિકારી, ચીફ ઓફિસર તરીકે, નગરપાલિકાનો નિવૃત્ત અધિકારી। વય મર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો 62 વર્ષથી વધુ ન હોવો જોઈએ। મિત્રો, એકત્રિત વેતનની વાત કરવામાં આવે તો નિવૃત્ત સમયમાં 7મા પગાર પંચના બેઝિક પગારમાં 35% મુજબ માસિક એકત્રિત વેતન તેમજ પેન્શન ઉપર ટીઆઈ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં નોંધ વિશે વાત કરવામાં આવે તો મિત્રો અધિકારીને કરાર આધારિત સેવાનો અંત લાવી શકશે। મિત્રો, સંબંધિત અધિકારી 1 માસની નોટિસ આપી અથવા 1 માસના નોટિસ પે ભરીને કરાર આધારિત અંત લાવી શકશે। મિત્રો, બીજી વિશે વાત કરવામાં આવે તો મિત્રો સદર ભરતી અંગેનો નિર્ણય આખરી સત્તા કમિશનર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે। મિત્રો, 6 માસ બાદ ઉમેદવારને આપોઆપ છૂટા થયેલા ગણાશે। મિત્રો, સદર ભરતી ઇન્ટરવ્યૂ નિમણૂક રાજ્ય સરકારની મંજૂરી આધીન રહેશે। મિત્રો, અન્ય વિગતો વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂના સમયે લાયકાત સંબંધિત પ્રમાણપત્રો અથવા નિવૃત્ત હુકમની સહિતની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે। તેમજ ઉક્ત શરતના 3 મુજબના છેલ્લા 10 વર્ષમાં ખાનગી અહેવાલ નકલ સાથે રાખવાના રહેશે। મિત્રો, ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકા વેબસાઇટ www.rmc ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતવાર માહિતી ભરવાની થશે। મિત્રો, આ ભરતીનું આયોજન નાયબ કમિશનર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીનું આયોજન કરવાનું રહેશે। મિત્રો, 6 માસના કરાર આધારિત ભરતી છે। મિત્રો, અહીં સંપૂર્ણ વિગતવાર માહિતી www.rmcgovernment.in વેબસાઇટ પર સંપૂર્ણ ડોક્યુમેન્ટ અથવા અરજી થઈ શકશે। મિત્રો, સંપૂર્ણ માહિતી મળી રહેશે આ ભરતીની। મિત્રો, અને મિત્રો જો આ ભરતીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।